Good morning, everyone. ઓલમોસ્ટ બધા જોઈન થઈ ગયા છો, થોડા ઘણા હજી થાય છે. આપણે ત્યાં સુધી એક મારી સ્ક્રીન તમને બધાને દેખાતી હશે. આજે આપણો કમ્યુનિકેશનનો લેક્ચર છે, પણ એ આપણે શરૂ કરીએ એ પહેલા મારે તમને ટેક્સ્ટ બુક બતાવી છે. આપણે બધા આટલા ટાઈમથી રાહ જોતા હતા, ઇંગ્લિશની ટેક્સ્ટ બુક નવી આવી નથી, નવી ટેક્સ્ટ બુક આવી નથી. તો તમને હું ટેક્સ્ટ બુક બતાવું છું. માર્કેટમાં તમને અવેલેબલ રહેશે. જે ફોટો છે એ હું તમને ચેટ બોક્સમાં મોકલું છું. તમે લોકો આપણે અહીંયા જે વિદ્યાભવન છે ત્યાં જઈ અને તમે તપાસ કરશો તો અઠવાડિયાની અંદરમાં તમને આ બુક છે અવેલેબલ થઈ જશે. પ્રિલ્યુડ નામ છે આપણી ટેક્સ્ટ બુકનું. તમને હમણાં ચેટ બોક્સમાં ફોટો આવે છે. ઓરિયન્ટ બ્લેક સ્વોન એના પબ્લિશર છે. આના સિવાયની કોઈ પણ બુક છે એ આપણા સિલેબસમાં નથી. તો ચેટ બોક્સમાં મેં ફોટો મોકલેલો છે, જોજો. બુક છે એ કદાચ અવેલેબલ હોઈ પણ શકે, ન હોય તો આવી જશે. મેં ગઈકાલે જ ફોનમાં વાત કરી અને તપાસ કરી હતી. અને આપણે જ્યારે પણ લેક્ચર લેશું, માની લો તમારી પાસે બુક હજી પણ નથી આવતી એક વીકના સમયમાં પણ, તો પણ આ જેટલા પણ લેસન આપણા સિલેબસમાં હશે એની હું તમને પીડીએફ ને એ બધું હું મોકલીશ જ. કારણ કે જરૂર નથી કે દરેક વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક આવી જાય, પણ તમે ટ્રાય કરજો કે તમે બુક લઈ લો. બરાબર, બુક હવે અવેલેબલ છે, તો પ્રયત્ન એવો રાખવો કે તમે બુક લઈ લેશો. બરાબર, મેં ફોટોઝ તમને ચેટ બોક્સમાં મોકલેલા છે, એ જોઈ લેજો. સાથે સાથે બિઝનેસ કમ્યુનિકેશનની પણ નવી બુક છે એ આવી ગઈ છે. એનો પણ હું તમને ફોટો મોકલું છું. સી જમનાદાસ એના પબ્લિશર છે. બરાબર, તો તમારે 2 ટેક્સ્ટ બુક લેવાની થાય છે આ વખતે. એક પ્રિલ્યુડ ઇંગ્લિશ માટે અને એક બિઝનેસ કમ્યુનિકેશન 1 એ બિઝનેસ કમ્યુનિકેશન માટે. એનો પણ હું તમને ફોટો છે એ મોકલું છું. તમે શોપ પર જાઓ તો આ બતાવીને તમે બુક છે એ પરચેસ કરી શકો છો. ઓકે, ફોટો મોકલો છે આ બિઝનેસ કમ્યુનિકેશનનો પણ. તો આ બંને બુક જે છે એ તમે વસાવી લેજો જ્યારે પણ તમને ટાઈમ મળે. એક વીકના સમયગાળામાં વિદ્યાભવન ઉપર આ બુક છે અવેલેબલ રહેશે. બરાબર, એ સિવાય જ્યારે પણ આપણે લેક્ચર લેતા હશું ત્યારે હું તો તમને મોકલીશ જ, પણ તમે તમારી રીતે વસાવી લેશો તો વધારે સારું રહેશે. બરાબર, તમારા રેફરન્સ માટે. ન મળે તો ચિંતા ન કરતા, આપણા જેટલા ચેપ્ટર ચાલશે એક એક ચેપ્ટર હું તમને મોકલીશ જ. ઓકે, તો આજે આપણે હવે બિઝનેસ કમ્યુનિકેશનમાં આગળ વધીએ છીએ. બધાને મારી સ્ક્રીન દેખાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં રિવિઝન કર્યું હતું બિઝનેસ કમ્યુનિકેશન શું છે, એની પ્રોસેસ શું છે, બેરિયર્સ કયા કયા હોય. બરાબર, આજે આપણે હવે બેરિયર્સ ટુ કમ્યુનિકેશન જેટલા આપણે સમજ્યા એ બધા બેરિયર્સને આપણે ઓવરકમ કઈ રીતે કરી શકીએ. મતલબ કે બધા બેરિયર્સને આપણે આપણાથી દૂર કઈ રીતે રાખી શકીએ. હાઉ કેન વી કમ્યુનિકેટ ઇફેક્ટિવલી વિધાઉટ ધી બેરિયર્સ. તો આપણે જેટલા બેરિયર્સ સમજ્યા હતા, એક્સટર્નલ બેરિયર્સ હતા, સાયકોલોજીકલ સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સ હતા, સિમેન્ટિક બેરિયર્સ હતા. બરાબર, આ બધા જ બેરિયર્સને આપણે દૂર કઈ રીતે કરી શકીએ, તો એ આજે આપણે સમજવાનું છે. તો આપણે સમજ્યા હતા કે આપણે જે કંઈ પણ કમ્યુનિકેશન ભણીએ છીએ અત્યારે આપણે બિઝનેસ કમ્યુનિકેશન ભણીએ છીએ. બરાબર, તો જેટલા પણ બેરિયર્સ આપણને નડે છે એ આપણને નથી નડતા. શેને નડે, કઈ જગ્યાએ આપણને આ બેરિયર્સ આડા આવે છે? બિઝનેસમાં. બરાબર, તો બિઝનેસ કમ્યુનિકેશનના બેરિયર્સને ઓવરકમ કરવા માટેની સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી કોની આવે? ધ રિસ્પોન્સિબિલિટી falls on the management or more senior or better trained person.
ઓર્ગેનાઇઝેશનની અંદરમાં જે સૌથી સિનિયર હોય અથવા તો જે મેનેજમેન્ટ સંભાળતું હોય ઓર ધ પર્સન હુ ઇઝ બેટર ટ્રેન, જેને સૌથી વધારે ટ્રેનિંગ મળેલી છે અથવા તો સૌથી વધારે એ આ બાબતોમાં માહેર છે, એવા વ્યક્તિ ઉપર કમ્યુનિકેશનને સક્સેસફુલ કરવા માટેની જવાબદારી છે એ આવે છે, રાઈટ. ઓલ ધ રિસ્પોન્સિબિલિટી ફોલ્સ ઓન ધી મોર સિનિયર પર્સન. અને બીજું શું કરવાનું એ લોકોએ? દે શુડ એન્શ્યોર ધેટ એવરી કમ્યુનિકેશન એક્ટિવિટી ઇઝ સક્સેસફુલ. શું કામ? જો સક્સેસફુલ નહીં થાય, મતલબ કે જે સિનિયર્સ છે અથવા તો મેનેજમેન્ટ છે એ પોતાનું કામ વ્યવસ્થિત નહીં કરે, તો મેનેજમેન્ટની અંડરમાં જેટલા લોકો આવે છે, આપણે કોન શેપ સ્ટ્રક્ચર આખું સમજ્યા, બરાબર? તો સીઈઓ છે, ડિપાર્ટમેન્ટલ હેડ છે, આ બધા કોણ છે? મેનેજમેન્ટના લોકો છે. તો આ લોકો જો કામ વ્યવસ્થિત નહીં કરે તો એની અંડરમાં આવતા લોકો, મતલબ કે સુપરિન્ટેન્ડન્ટ છે, વર્કર્સ છે, આ લોકો વ્યવસ્થિત રીતે કામ કરી શકશે નહીં. સો ધ રિસ્પોન્સિબિલિટી ઓફ સક્સેસફુલ કમ્યુનિકેશન ફોલ્સ ઓન ધ મેનેજમેન્ટ ઓર ધ સિનિયર એમ્પ્લોયી ઓર ધ બેટર ટ્રેન્ડ પર્સન. તો સૌથી પહેલા બેરિયર્સને દૂર કરવા માટેનો પ્રયત્ન કોણ કરશે? ધ સિનિયર, ધ મેનેજમેન્ટ ઓર ધ બેટર ટ્રેન્ડ પર્સન, રાઈટ. સેકન્ડ વસ્તુ આપણે એવું સમજતા કે એક્સટર્નલ મિકેનિકલ બેરિયર્સ. તો એક્સટર્નલ બેરિયર્સ છે એ બધા લાગુ કોને પડતા? તો કે તમારા જે તે ચેનલને પાસ કરવાનું કામ કોણ કરે છે? તમારું મેનેજમેન્ટ, બરાબર. તો અગેન એક્સટર્નલ બેરિયર્સને દૂર કરવાની જવાબદારી છે એ પણ કોના ઉપર આવે છે? ઓર્ગેનાઇઝેશન ઉપર, રાઈટ. તો ડિફેક્ટ્સ ઇન ધી ચેનલ or external barriers or faulty organizational systems are all the responsibilities of the management. આમાં વર્કર્સનો ક્યાંય વાંક નથી, બરાબર. જો મેનેજમેન્ટ જ તમને પ્રોપર ચેનલ કે પ્રોપર સિસ્ટમ પ્રોવાઈડ નથી કરતું તો દેટ ઇઝ નોટ યોર ફોલ્ટ. મતલબ કે એઝ અ રિસીવર એ તમારો પ્રોબ્લેમ નથી, સેન્ડર તરીકે મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે, રાઈટ. તમને ટાઈમસર જો કોઈ ઇન્ફોર્મેશન નથી મળતી, તમારી ચેનલ, મતલબ કે માની લો તમારા જે તમારી ચેનલ, તમે કોમ્પ્યુટર ઉપર વર્ક કરશો તો કોમ્પ્યુટર તમારી એક ચેનલ છે, એક મીડિયમ છે કે જેનાથી તમે કામ કરો છો. તો કોમ્પ્યુટર વર્ક નથી કરતું, દેટ ઇઝ નોટ યોર ફોલ્ટ, દેટ ઇઝ ઓર્ગેનાઇઝેશન્સ ફોલ્ટ, બરાબર. તો ડિફેક્ટ ઇન ધી ચેનલ ઓર એની કાઇન્ડ ઓફ એક્સટર્નલ બેરિયર્સ ઓર faulty organizational system, all these are the responsibilities of the management, not yours. તો મેનેજમેન્ટે એક્સટર્નલ બેરિયર્સને રિમૂવ કરવા માટેનું કામ કરવું પડે, એ આપણાથી થાય નહીં. તો મેનેજમેન્ટ છે ક્યાં ક્યાં ઇન્વોલ્વ છે? એક તો જો એક્સટર્નલ બેરિયર્સ જે કાંઈ પણ છે એ બધાને દૂર કરવામાં મેનેજમેન્ટ ઇન્વોલ્વ થઈ શકે, બરાબર, એમનાથી જ થાય. અથવા તો જુનિયર એમ્પ્લોઈઝને જે કાંઈ પણ ટ્રેનિંગ આપવાની છે, જુનિયર એમ્પ્લોઈઝને જે કાંઈ પણ આપણે સમજૂતી આપવાની છે, એના માટે કોની જવાબદારી બને છે? એ પણ અગેન મેનેજમેન્ટ ઓર ધ મોર સિનિયર એમ્પ્લોયી, બરાબર. ત્રીજી વસ્તુ શું ઇમ્પોર્ટન્ટ છે? તો કે ઇન્ટરનલ ચેનલ્સ. હવે ઇન્ટરનલ ચેનલ શું હોઈ શકે? તો કે જેમ કે તમે એમ કહો છો કે તમે ઇન્ટરકોમનો યુઝ કરો છો, તમારી બિલ્ડિંગમાં નોટિસ બોર્ડ હોય, બરાબર, તમારી મીટિંગ્સ જે કાંઈ પણ અરેન્જ થતી હોય, તો આ બધી વસ્તુ એવી હોવી જોઈએ કે જે અપ ટુ ડેટ હોવી જોઈએ. વિધાઉટ નોટિસ કોઈ પણ કામ થવું જોઈએ નહીં. માની લો કે કોઈ કામની રિસ્પોન્સિબિલિટી તમને સોંપવામાં આવે છે તો તમારી પાસે એનું કમ્યુનિકેશન થયેલું, મતલબ એનો ઓર્ડર અથવા તો નોટિસ તમારી પાસે હોવી જોઈએ. વિધાઉટ નોટિસ યુ કેન નોટ વર્ક. તો પ્રોફેશનલ સિસ્ટમ કઈ છે? પ્રોફેશનલ સિસ્ટમ એ છે કે મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી બને છે કે દરેક એમ્પ્લોયીને એ નોટિસ આપે. નોટિસ મતલબ કે જે કાંઈ પણ માહિતી એમને જરૂરી છે એ બધી એમના સુધી પહોંચે. મીટિંગ્સ કાંઈ હોય તો એની પણ ઇન્ફોર્મેશન એડવાન્સમાં મળી જાય. આપણે મીટિંગ્સને છે ને એક ડિટેલ ટોપિક તરીકે ભણશું, બરાબર, કે મીટિંગ કઈ રીતે અરેન્જ થાય. આમ કીધા ભેગી મીટિંગ નથી થઈ જતી, મીટિંગમાં પણ ઘણા બધા સ્ટેપ્સ છે, ઇન્ક્લુડેડ છે. તો એ બધી જ વસ્તુ, જેમ કે મીટિંગનો એજન્ડા શું છે, બરાબર, મીટિંગમાં કેટલા લોકો હાજર રહેવા ફરજિયાત છે, મીટિંગની મિનિટ્સ કોણ લખશે, આ બધી જે કાંઈ બધી બેઝિક ડિટેલ્સ છે એ બધી જ માહિતી એમ્પ્લોઈઝને હોવી જોઈએ. અને જો આ નથી મળતી તો એ પણ અગેન ફોલ્ટ કોનો બને છે? ઓર્ગેનાઇઝેશનનો અથવા તો મેનેજમેન્ટનો. તો આને ઓવરકમ કરવાની જવાબદારી, આ બેરિયરને ઓવરકમ કરવાની જવાબદારી પણ કોની છે? ઓર્ગેનાઇઝેશનની અથવા તો મેનેજમેન્ટ, રાઈટ. પછી પર્સનલ બેરિયર્સ. પર્સનલ બેરિયર્સ આપણને ઘણા બધા હતા. આપણને ગોલની ચિંતા હતી, ભાઈ મારો ગોલ ને આપણી ઇન્સ્ટિટ્યુશનનો ગોલ જો અલગ અલગ હોય તો પણ તમે કામ વ્યવસ્થિત નથી કરી શકતા. મને કોઈ વ્યક્તિ પ્રત્યે સાયકોલોજીકલી કોઈ માન્યતાઓ હોય તો એ મારું પર્સનલ બેરિયર છે. તો મારું પર્સનલ બેરિયર હું કઈ રીતે દૂર કરી શકું? આઈ કેન રિમૂવ ધીસ પર્સનલ બેરિયર બાય મેકિંગ કોન્શિયસ એફર્ટ્સ, ટ્રેનિંગ ઓર બેટર કમ્યુનિકેશન. એનો એક જ રસ્તો છે કે આપણે પોતે જ પ્રયત્ન કરીએ કે આપણે આવી માન્યતાઓમાં ન બંધાઈએ, બરાબર.
આપણી પર્સનલ જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે એને દૂર કરવા માટે આપણે પોતે જ પ્રયત્ન કરવો પડે, એના માટે કોઈ બીજું આપણી હેલ્પ કરી શકે નહીં. તો પર્સનલ બેરિયર્સને ઓવરકમ કરવા માટે તમે શું કરશો? તમે પોતે પ્રયત્ન કરશો, બરાબર. યુ વિલ મેક કોન્શિયસ એફર્ટ્સ, યુ વિલ ટ્રેન યોર સેલ્ફ. ઘણાને એવું હોય છે ને કે મને કમ્પ્યુટર નથી આવડતું, તમે શું કરશો? યુ કેન ટ્રેન યોર સેલ્ફ. ટ્રેનિંગ આપો પોતાની જાતને, પોતે શીખો. તો તમે શીખશો નહીં તો તમારું જે બેરિયર છે એ તમને જ નડશે, બીકોઝ ઇટ ઇઝ પર્સનલ બેરિયર, સો ઇટ એફેક્ટ્સ ધી પર્સન, બરાબર. ઓર યુ કેન ટ્રાય ટુ બેટર કમ્યુનિકેટ, મતલબ તમને કોઈ વ્યક્તિ પ્રત્યે સોશિયો સાયકોલોજીકલ બેરિયર જો તમને નડતું હોય, તમારા મગજમાં એના વિશે કોઈ માન્યતાઓ હોય, એના સમાજ વિશે કોઈ માન્યતાઓ હોય, બરાબર, એના સ્વભાવ વિશે તમને કોઈ માન્યતાઓ હોય, તો that should be overcome by better communicating. You should communicate with them, એમની સાથે રેપો ક્રિએટ કરો, રેપો મતલબ એમની સાથે બોન્ડ ક્રિએટ કરો, and you can overcome this kind of personal barrier, right? So if you are suffering from personal barrier, you should train yourself, you should make conscious efforts, and you should try to communicate with the person to whom you are facing socio-psychological or any kind of personal barrier, because that is not the responsibility of the organization, it is your own responsibility. તો સમજો છો ઓર્ગેનાઇઝેશનની રિસ્પોન્સિબિલિટીમાં શું આવશે? if the channel is defected, ચેનલમાં કોઈ પ્રોબ્લેમ છે, that is the responsibility of the organization, not yours. તો એને ઓવરકમ કરવાના પ્રયત્નો કોણ કરશે? ઓર્ગેનાઇઝેશન કરશે. પણ કોઈ વ્યક્તિ પ્રત્યે તમને કોઈ ડિફેક્ટ છે, પ્રત્યે પર્સનલી કોઈ એવી તમને છે, તો that should be overcome by you, કારણ કે એ પર્સનલ બેરિયર છે, રાઈટ? તો આ બે આપણે અલગ અલગ ધ્યાનમાં રાખી અને સમજશું. બીજું શું કરી શકાય? તો it is expected that the people who are in responsible position, they should improve their communication skills. તો તમારા જે ઉપરી હોય, માની લો તમે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં તમે જોબ કરો છો, તમારા સેલ્સ ડિપાર્ટમેન્ટના જે હેડ છે એમને જ સેલિંગ કરતા નથી આવડતું, બરાબર. સેલિંગ કરવું એક આર્ટ છે. કોઈને કોઈ વસ્તુ વેચવી, તમે લોકો કોઈ પણ જગ્યાએ જાઓ છો, મોલ્સમાં જાઓ છો, કોઈ શોપ પર જાઓ છો, તો તમે એક વસ્તુ લેવા માટે ગયા હોય છે તો સેલ્સમેનની આવડતને કારણે તમે એકના બદલે 3 વસ્તુ ખરીદીને આવો છો. અમુક સેલ્સમેન એવા હોય છે, આપણે ધારીને ગયા હોય એક જ વસ્તુ લેવાનું, પણ આપણે લઈને આવીએ છીએ 2-3 વસ્તુ. આ શું કામ પોસિબલ બને છે? બીકોઝ ઓફ ધી સ્કિલ ઓફ ધી સેલ્સમેન. તો જો સેલ્સમેનની સ્કિલ, તમારા સેલ્સ ડિપાર્ટમેન્ટના હેડમાં જો સ્કિલ્સ નહીં હોય તો એ તમને શું શીખડાવશે, રાઈટ? તો જે વ્યક્તિ હેડ છે, કોઈ રિસ્પોન્સિબલ પોઝિશન ઉપર છે, they are expected to improve their communication skills. એમને સૌથી પહેલા બધું આવડવું જોઈએ. એમને નથી આવડતું તો એના કારણે ચેનલમાં કોઈ ડિફેક્ટ આવે છે, કમ્યુનિકેશનમાં કોઈ ડિફેક્ટ આવે છે, તો that is not your responsibility, that is the responsibility of the department, responsibility of the organization, right? તો તમે જો કોઈ બેટર પોઝિશન ઉપર હો તો તમારી પણ એક રિસ્પોન્સિબિલિટી બને છે કે યુ શુડ ઇમ્પ્રુવ યોર કમ્યુનિકેશન સ્કિલ્સ. ઘણા લોકો છે ને ગુજરાતી વાંચે તો એ સમજતા નથી, અંગ્રેજી તો આપણે પછી રાખીએ, બરાબર. ગુજરાતી વાંચીને નથી સમજાતું. તો આ શું કામ આવું થાય છે? બીકોઝ વી આર નોટ બેટર એટ અવર કમ્યુનિકેશન સ્કિલ્સ. તો આપણે શું કરવું જોઈએ? જે કંઈ પણ આપણી સામે વાત આવે છે ને આપણે પૂરેપૂરી બધા જ એંગલથી એને સમજવાની, જાણવાની ટ્રાય કરવી. કોઈ પણ ડિસિઝન જાણકારી વગર આપણે લેશું નહીં, બરાબર. તો જે રિસ્પોન્સિબલ પોઝિશન ઉપર જે વ્યક્તિ અત્યારે કામ કરે છે, તમારા ડિપાર્ટમેન્ટનો મેનેજર હોય કે પછી એ તમારો કોઈ સિનિયર એમ્પ્લોયી હોય, બરાબર, કે પછી સીઈઓ ખુદ હોય, તો ઇટ ઇઝ મેન્ડેટરી that they are more responsible. શું કામ? એ વ્યક્તિ પોતે રિસ્પોન્સિબલ નહીં હોય તો ઓર્ગેનાઇઝેશનમાં જેટલા પણ બેરિયર્સ આવે છે એ બધાની જવાબદારી એ રિસ્પોન્સિબલ પર્સનની રહે છે, એની અંડરમાં કામ કરતા એમ્પ્લોઈઝ મતલબ કે રિસીવરની રહેતી નથી, બરાબર. એટલું તો સમજો છો ને કે જે આપણી ઓર્ગેનાઇઝેશન છે એની અંદર કામ કરતા જેટલા પણ સિનિયર્સ છે, મતલબ કે જે પણ રિસ્પોન્સિબલ પોઝિશન પર છે, એ બધા કોણ છે? સેન્ડર્સ છે. એ તમને નોટિસ મોકલે છે, મેમો મોકલે છે, એજન્ડા મોકલે છે, મીટિંગની ડિટેલ્સ મોકલે છે, વર્ક મોકલે છે, મતલબ કે એક ઇન્ફોર્મેશન તમારા સુધી પાસ કરે છે. તમે એમની ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોય તરીકે વર્ક કરો છો, તમે શું છો? એક રિસીવર છો, બરાબર. તો તમારો અને તમારી ઓર્ગેનાઇઝેશન વચ્ચે પણ આ જ સંબંધ છે, સેન્ડર અને રિસીવરનો. અત્યારે આપણે આપણું જ એક્ઝામ્પલ લઈએ તો અત્યારે હું તમને જે લેક્ચર લઉં છું કે આ જે કંઈ પણ ભણાવું છું એમાં હું શું છું? સેન્ડર છું, બરાબર. અને તમે કોણ છો? રિસીવર. શું કામ? કારણ કે હું અહીંયાથી જે કંઈ પણ મેસેજ મોકલું છું એઝ અ ટીચર, હું એઝ અ ટીચર તરીકે સેન્ડર છું, તમે એઝ અ સ્ટુડન્ટ રિસીવર્સ છો. તો તમને જ્યારે કંઈ પ્રોબ્લેમ આવે છે, માની લો કે તમારી પાસે બુક નથી, તમારી પાસે મટીરિયલ નથી, તમારે ઓનલાઈન કઈ એપમાં જોડાવવું એ તમને ખબર નથી, તો
ઓર્ગેનાઇઝેશનની સેન્ડરની રિસ્પોન્સિબિલિટી બને છે કે તમને આઈડી પાસવર્ડ્સ પ્રોવાઈડ કરવા. તો તમને આઈડી પાસવર્ડ્સ પ્રોવાઈડ કર્યા, બરાબર, તમને લોગિનમાં એરર આવે છે, ધેટ ઇઝ નોટ યોર ફોલ્ટ. એ ફોલ્ટ કોનો હતો? ઓર્ગેનાઇઝેશનનો. તો એ ફોલ્ટને દૂર કરવાની જવાબદારી પણ કોની બનતી હતી? સેન્ડરની. તો અમે તમને એ પણ હેલ્પ કરી, બરાબર. ટેક્સ્ટ બુક નથી તમારી પાસે, તો વી પ્રોવાઈડ યુ વિથ મટીરિયલ્સ. તો આ પણ શું થયું કે સેન્ડર છે રિસીવર સુધી પહોંચવા માટે, કમ્યુનિકેશન કમ્પ્લીટ કરવા માટે દરેક જગ્યાએથી પ્રોપરલી દરેક મેસેજને બધી સાઇડથી કમ્પ્લીટ કરી અને પહોંચાડવાનો પ્રયત્ન કરે. રાઈટ? સમજો છો ને એક્ઝામ્પલથી? તો જે રિસ્પોન્સિબલ પોઝિશન ઉપર જે વ્યક્તિ હોય એની રિસ્પોન્સિબિલિટી, બરાબર, એ બધાય પ્રત્યે હોય છે, કોઈ એક પ્રત્યે નથી, બરાબર. તો ઓર્ગેનાઇઝેશનને લગતા દરેક બેરિયરને દૂર કરવાની જવાબદારી એ વ્યક્તિની છે કે જે કોઈ રિસ્પોન્સિબલ પોઝિશન ઉપર છે. વોટ આર ધી અધર થિંગ્સ ધેટ કેન બી ડન? તો યુ કેન ઓર્ગેનાઇઝ ટ્રેનિંગ સેશન્સ. ટ્રેનિંગ આપો તમે તમારા એમ્પ્લોઈઝને. તમે સ્ટુડન્ટ્સ છો, તમને પેલું આપણે જે રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું છે, બરાબર, તો એના માટે અમે તમને કેમ ટ્રેનિંગ મતલબ એક લાઈવ ડેમો મેં તમને બતાવ્યો હતો લેક્ચરમાં કે ભાઈ તમે આ રીતે આ જગ્યાએ જઈને તમે ફોર્મ છે એ ભરી શકો છો, રાઈટ? તો એક ટ્રેનિંગ સેશન તમે ઓર્ગેનાઇઝ કરી શકો. સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક્સ મતલબ આપણે સમજ્યા સમથિંગ વિચ ઇઝ રિલેટેડ ટુ ધ મીનિંગ ઓફ વર્ડ્સ અથવા તો લેંગ્વેજ. તો ભાષાને લગતા જે આપણો પ્રોબ્લેમ્સ છે, હવે એ તમે કઈ રીતે દૂર કરી શકો? યુ કેન રિમૂવ ધીસ બેરિયર બાય being careful with the use of language. You should use the words which have clear meaning. You should make the sentences which are short and simple and easy to understand. તો શબ્દો અથવા તમારી ભાષા એવી હોવી જોઈએ કે જે સામેવાળાને ઇઝીલી સમજાય જાય, બરાબર. આપણે કોઈ ડિફિકલ્ટ વર્ડ્સ યુઝ નથી કરવાના, વર્બોઝ નથી કરવાનો. વર્બોઝ મતલબ તમે ઘણા એવું કરતા હોય ને કે અઘરા શબ્દો યુઝ કરે. તમે ભાષણ મોટા લોકોના સાંભળતા હશો, તો અમુક લોકોનું ભાષણ છે વ્યક્તિ બહુ મહાન હોય પણ એની જે ભાષા હોય ને એકદમ સિમ્પલ હોય, તો એ મોટી વાતને પણ સાદા શબ્દોમાં સમજાવી દે છે. અને અમુક લોકો સાદી વાતને બહુ અઘરા શબ્દોમાં સમજાવવાની ટ્રાય કરતા, આપણને સમજાય જ નહીં. તો એ શું બને છે? સિમેન્ટિક બેરિયર બને છે, રાઈટ? તો હાઉ કેન વી ઓવરકમ ધીસ બેરિયર? We can be careful with the use of language. We can use simple words. We can use simple and short sentences. આ એક જ રસ્તો છે એને ઓવરકમ કરવા માટેનો, બીજો કોઈ રસ્તો છે નહીં. ઇમોશન્સની પણ આપણે વાત કરી હતી, બરાબર, કે એવું બને છે જનરલી કે આપણે ઇમોશન્સ છે એ આપણા કામની આડે આવી જાય. આપણે આપણા વર્ક સાથે એટલા બધા અટેચ થઈ જઈએ કે આપણી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ છે એ અલગ નથી રહેતી, એક થઈ જાય. તો વી શુડ ઓલવેઝ બી અવેર ઓફ અવર ઇમોશન્સ. પછી કોઈ પણ બાબત પ્રત્યે હોય, આપણને મેનેજમેન્ટ પ્રત્યે ગુસ્સો હોય, બરાબર. તમે માની લો કોઈ કંપનીમાં જોબ કરો છો એન્ડ યુ આર નોટ હેપી વિથ ધી મેનેજમેન્ટ, યુ આર નોટ હેપી વિથ ધી કંપની, બટ યુ હેવ ટુ વર્ક, કારણ કે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તો તમે શું થશો? હંમેશા ફ્રસ્ટ્રેટેડ રહેશો. તો તમારું ફ્રસ્ટ્રેશન છે એ તમારા કામમાં પણ આડું આવશે. ફ્રસ્ટ્રેશન ઇઝ અ કાઇન્ડ ઓફ ઇમોશન. તો તમારા કામમાં જો ફ્રસ્ટ્રેશન આડું આવશે તો શું થશે? યુ વિલ નોટ બી એબલ ટુ વર્ક પ્રોપરલી. તો વી શુડ ઓલવેઝ બી અવેર અબાઉટ અવર ઇમોશન, વોટ વી આર ફીલિંગ. અને આપણે શું કરવું પડે? આપણા ઇમોશન્સનું ધ્યાન આપણે જ રાખવાનું છે, રાઈટ? તો આપણને ગમે તેટલું ફ્રસ્ટ્રેશન હોય પણ ધેટ શુડ નોટ એફેક્ટ અવર વર્ક, ધેટ શુડ નોટ એફેક્ટ અવર પર્સનલ હેલ્થ. કારણ કે એ આપણો પોતાનો પ્રશ્ન છે કે કઈ વસ્તુને આપણે આપણા ઇમોશન્સમાં એન્ટર થવા દેવી અને કઈ વસ્તુને આપણે ઇમોશન્સથી આપણે દૂર રાખવી. ધેટ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ ઓફ મેનેજમેન્ટ, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ધી પર્સન. બરાબર છે? તો આટલી વસ્તુ એવી હતી કે જે જનરલાઇઝ હતી, બરાબર, કે જે આપણે બીજા ટાઈપ્સ ઓફ બેરિયર્સ એટલે આપણે સમજતા હતા ને એમાં જનરલાઇઝ જેટલી પણ વાત હતી ને એ અહીંયા આવતી હતી. પછી આપણે બે બેરિયર્સ સમજાતા, સેન્ડર ઓરિએન્ટેડ અને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ. તો જેટલા સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ છે એને તમે કઈ રીતે દૂર કરી શકો? સેન્ડર ઓરિએન્ટેડ મતલબ કે ધ વન હુ ઇઝ સેન્ડિંગ ધી આઈડિયા. મતલબ કે અત્યારે આપણે લઈએ, આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ, બરાબર, તો આઈ એમ ધ સેન્ડર એન્ડ યુ આર ધ રિસીવર. તો સેન્ડર મતલબ મારા તરફથી કયા કયા બેરિયર્સ આવે ને હાઉ કેન આઈ ઓવરકમ ધેમ? તો there are 3 steps to overcome the sender oriented barriers. The first one is you should plan and clarify ideas. મતલબ કે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન સ્ટાર્ટ કરો છો, મતલબ કે તમે કોઈ પણ ઇન્ફોર્મેશન સેન્ડ કરવાની શરૂઆત કરો છો, યુ શુડ ઓલવેઝ પ્લાન. જો આપણી એક્ઝામ આવવાની હોય, તમે એક્ઝામમાં જવાબ લખવા માટે જે જાઓ છો, ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન કઈ રીતે થયું? તમે આખું વર્ષ જે કંઈ ભણ્યા છો એ તમે છેલ્લે એક દિવસ એક પેપરમાં બધું લખી અને તમને કેટલું સમજાણું છે, મતલબ કે
તમે કેટલું સમજ્યા છો, તમે કેટલું ભણ્યા છો, તમારી સાથે તમારી સ્કૂલ કે કોલેજે કરેલું કમ્યુનિકેશન સક્સેસફુલ છે કે નહીં, એ બધું ડિપેન્ડન્સ કોના ઉપર છે? તમારી એક્ઝામના પેપરના આન્સર ઉપર, બરાબર? તો તમે શું કરી શકો? યુ શુડ પ્લાન. પ્લાન શું કરી શકો? તમે એ વિચારો ભાઈ આમાંથી મારે કેટલા ચેપ્ટર્સ છે કે જે મારે વધારે ધ્યાન દેવા જેવા છે, બરાબર? કયા પોઈન્ટ્સ એવા છે કે જે મને નથી આવડતા? યુ કેન ક્લેરિફાઈ ધેમ, યુ કેન પ્લાન. તો કોઈ પણ કમ્યુનિકેશન કરતા પહેલા what the sender should do, he should plan and clarify ideas. અને જો જરૂરી લાગે તો you can discuss these ideas with your peers or your friends or your colleagues. જેટલા પણ તમારા સાથે કોઈ કામ કરતા, આપણે કેમ ફ્રેન્ડ સર્કલમાં સાથે કોઈ ડિસ્કશન કરીએ અને પછી કોઈ એક ડિસિઝન ઉપર આવીએ છીએ, રાઈટ? આપણે કંઈ ભણવું હોય કે કોઈ પણ એક્ટિવિટી કરવી હોય તો સેમ વે યુ કેન ડુ વિથ ધીસ એઝ વેલ, બરાબર? યુ શુડ પ્લાન એન્ડ ક્લેરિફાય યોર આઈડિયાઝ. સેકન્ડ સ્ટેપ ઇઝ યુ શુડ સોલિસિટ ફીડબેક. ફીડબેક માંગવાનું હંમેશા. આપણે સમજાતા પ્રોસેસમાં કે ધ લાસ્ટ સ્ટેપ ઓફ કમ્યુનિકેશન ઇઝ ફીડબેક. વિધાઉટ ફીડબેક કમ્યુનિકેશન ઇઝ નેવર સક્સેસફુલ. એ પૂરું જ નથી થતું. પ્રોસેસ આખી જે આપણે સમજ્યા ગઈકાલે, સોરી આની પહેલા લેક્ચરમાં જ્યારે રિવિઝન કર્યું ત્યારે તમે જ કીધું ને કે ધ લાસ્ટ સ્ટેપ, બરાબર? આપણે જે રેન્ડમલી ઓર્ગેનાઇઝ જે સ્ટેપ્સ હતા એને આપણે ક્રમમાં ગોઠવા કે ભાઈ બિગિન્સ વિથ ધ આઈડિયા, then there is a sender encodes the idea, it becomes a message, message is passed through a channel or medium, it reaches to the receiver tries to decode the idea and then he gives us the feedback, બરાબર? તો આટલું જે થાય છે ફીડબેક વાળું જે સ્ટેપ છે that is more important. ફીડબેક નથી લેતા મતલબ કે તમે કન્ફર્મ નથી કરતા કે તમારી વાત છે, સેન્ડરની વાત છે, રિસીવર સુધી પહોંચી છે કે નહીં. હું તમને બધું જ ભણાવી દઉં, બરાબર? હું તમને અત્યારે બધું સમજાવી દઉં, પણ તમને આવડ્યું છે કે નહીં મને ક્યારે ખબર પડશે? જ્યારે હું તમને પૂછીશ, ત્યારે હું તમારો ફીડબેક લઈશ. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેટ યુ શુડ ઓલવેઝ ટેક ફીડબેક. સોલિસિટ મતલબ લેવું, બરાબર? તો ફીડબેક લેવો બહુ જરૂરી છે. એન્ડ જો જરૂરી લાગે, ફીડબેકમાં તમને જો ખબર પડે છે કે ભાઈ આ મારી વાત જે છે પ્રોપરલી હજી સુધી મારા રિસીવર સુધી પહોંચી નથી, તો યુ કેન રીકમ્યુનિકેટ, ફરીથી કમ્યુનિકેટ કરો, બીકોઝ ઇટ ઇઝ નેસેસરી કે જે આઈડિયા સેન્ડરના મનમાં છે એ સેમ ટુ સેમ જ્યાં સુધી રિસીવર સુધી નથી પહોંચતો ત્યાં સુધી તમારે ફીડબેક લેવાનો છે, બરાબર? તો તમને જ્યાં સુધી નથી સમજાતું ત્યાં સુધી મારી સમજાવવાની ફરજ છે. મારે તમને મેસેજ મતલબ જે કંઈ પણ આપણી વાત છે મારે તમારી સાથે કરતા રહેવું પડે છે. થર્ડ પોઈન્ટ ઇઝ ક્રિએટ અ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. એવું વાતાવરણ તમે જનરેટ કરો સેન્ડર અને રિસીવરની વચ્ચે કે જેમાં એકબીજા વચ્ચે ટ્રસ્ટ અને કોન્ફિડન્સ હોય, બરાબર? તમે માની લો કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો છો તો યુ શુડ ટ્રસ્ટ યોર ઓર્ગેનાઇઝેશન. You should build confidence in your employees. You should have good relations with your colleagues. આ જરૂરી વસ્તુઓ છે. શું કામ? કારણ કે જો આવું ક્લાઇમેટ નહીં હોય, આવું વાતાવરણ નહીં હોય ટ્રસ્ટ અને કોન્ફિડન્સનું, તો શું થશે? રિસીવર વિલ નોટ બી કન્વિન્સ્ડ. વિશ્વાસ નહીં આવે એને કે ભાઈ હું મારી આ વાત છે એ માનું કે ન માનું. એમ મને કોઈ વ્યક્તિ કંઈ કહે છે તો એની વાત સ્વીકારીશ ક્યારે? જ્યારે મને એ વ્યક્તિ ઉપર વિશ્વાસ હશે કે આ જે કાંઈ પણ કહેશે એ મને સાચું જ કહેશે. તમને કાંઈ તકલીફ પડે તો તમે સૌથી પહેલા જેને યાદ કરો છો એ વ્યક્તિને શું કામ યાદ કરો છો? કારણ કે તમને એના પર ભરોસો છે. તો આ જ સેમ વાત તમારી ઓર્ગેનાઇઝેશનમાં કે જ્યાં પણ તમે કામ કરો છો, કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરો છો એમાં લાગુ પડે છે, રાઈટ? યુ ઓલવેઝ લિસન ટુ ધ પર્સન હુમ યુ ટ્રસ્ટ, અબાઉટ હુમ યુ આર કોન્ફિડન્ટ. એટલાને જ તમે વાત કરો છો. એટલા માટે આ 3 પોઈન્ટ સેન્ડર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કમ્યુનિકેશન ઇનિશિએટ કરતી વખતે we should keep in mind 3 points. We should plan and clarify ideas. We should always solicit the feedback from the receiver and we should create a climate of trust and confidence. આ 3 વસ્તુઓ કરશે તો એનું કમ્યુનિકેશન છે એ ઓછે વત્તે અંશે સક્સેસફુલ રહેશે. નાઉ what can we do to overcome the receiver oriented barriers? આ એક પોઈન્ટ છે, પણ એમાં આપણે આગળ વધીએ એ પહેલા એટલે સુધી આપણે જે સમજ્યા એ તમને બધાને સમજાણું. આ તમને ક્વેશ્ચન છે એ 10 માર્કમાં પૂછાશે. How can we overcome the barriers, right? Or explain the details of overcoming barriers અથવા તો explain the steps of overcoming barriers. આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો હોઈ શકે, બરાબર? તો જે બેઝિક્સ જે વાત હતી એ આપણે પહેલા જ કરી કે ભાઈ કયા બેરિયરમાં કઈ રિસ્પોન્સિબિલિટી કયા વ્યક્તિ ઉપર આવે છે, કઈ રિસ્પોન્સિબિલિટી ઓર્ગેનાઇઝેશનની છે, કઈ રિસ્પોન્સિબિલિટી દરેક વ્યક્તિની છે, બરાબર? એ આપણે સમજ્યા. પછી આપણે સમજ્યા કે સેન્ડર ઓરિએન્ટેડ જેટલા પણ બેરિયર્સ છે એને દૂર કરવા માટે શું કરી શકે? તેના માટેના 3 પોઈન્ટ છે, બરાબર? આની અંદર તમે
ડિટેલ્સ લખી શકો છો તમારી રીતે જે કંઈ પણ સમજાય એના આધારે. બરાબર, આટલે સુધી બધા ક્લિયર છો? તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં. હાઉ ટુ ઓવરકમ ધી રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ. આટલે સુધી બધા ક્લિયર છે? આ બહુ સિમ્પલ વસ્તુઓ છે, બરાબર, કે જો ચેનલમાં પ્રોબ્લેમ આવે છે, મીડિયમમાં પ્રોબ્લેમ આવે છે, તો દેટ ઇઝ ધી રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તો એ બેરિયરને ઓવરકમ કરવા માટે જવાબદાર વ્યક્તિ તમારી ઓર્ગેનાઇઝેશન છે. તો એ ઓર્ગેનાઇઝેશને જે બેરિયરને દૂર કરવું પડે, રાઈટ? તમને જો કોઈ વ્યક્તિ પ્રત્યે સોશિયો સાયકોલોજીકલ માન્યતાઓ હોય તો દેટ શુડ બી ઓવરકમ બાય યુ. એમાં તમારી ઓર્ગેનાઇઝેશન વચ્ચે ન આવે. શું કામ? બીકોઝ દેટ ઇઝ યોર ઓન મેટર, પર્સનલ મેટર, નોટ ધી મેટર ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. તો આટલી બાબત સાથે તમે લોકો ક્લિયર છો? તો આપણે આગળ વધીએ. If you are clear about it, then we can move on with the receiver oriented barriers. Chat box માં clear ho to you can type yes. Don't just listen to me passively. Be an active listener and answer. Yes, Mahima is clear. Sandeep is clear. Megha is clear. Gautam is clear. Janvi, Manisha, Kalpesh, yes, okay. તમે ટોટલ 52 વ્યક્તિઓ છો, તો 52 વખત યસ આવે તો મને સમજે. 52 વ્યક્તિ વેરી ગુડ, બધા જાગે છે. વાહ, સરસ. You all are listening. Very good. સરસ, ઓલમોસ્ટ બધા જાગે છે અને બધા સાંભળે છે. ઓકે, તો જે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ છે એને આપણે કઈ રીતે રિમૂવ કરી શકીએ એમાં આપણે હવે જઈએ છીએ. હજી જો ન સમજાણું હોય તો બિલકુલ ચિંતા ન કરો. જેમ આગળ રિવિઝન કર્યું હતું એમ આનું પણ આપણે રિવિઝન કરશું, બરાબર, પણ સમયાંતરે કરશું. હા, અત્યારે આપણે પૂરું કરી લઈએ પછી આપણે પાછું સમયાંતરે આનું રિવિઝન પણ કરશું. તો રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સને આપણે કઈ રીતે હવે દૂર કરી શકીએ, બરાબર? સ્ટેન્ડર્ડ ઓરિએન્ટેડ બેરિયર્સને કઈ રીતે દૂર કરવા એ આપણે સમજ્યું. હવે આપણે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સમાં જઈએ છીએ. તો રિસીવર કોણ છે? પહેલા તો રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ કયા કયા છે એ આપણને ખબર હોવી જોઈએ. તો રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ કયા હતા? ચાલો, ઘણા બધા હતા. તમે બધા મને લખાવ્યા હતા. જેમ કે પેલું હતું પુઅર રિટેન્શન, બરાબર. આપણે એક સમજ્યા. રિટેન્શન મતલબ સમજ. તમને કોઈ વસ્તુ છે એ સમજતા સમય લાગે છે. ઘણા લોકો એવા હોય કે એને એક જ વખતમાં સમજાઈ જાય, ઘણાને 2-3 વખત સમજવું પડે, વાંચવું પડે, પછી સમજાતું હોય છે. તો આને શું કહેશું? સમજવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિટેન્શન. તો રિસીવરને જો રિટેન્શન જલ્દી નથી થતું, મતલબ કે એને જલ્દી સમજાતું નથી, તો એ શું કરી શકે આ પુઅર રિટેન્શનને દૂર કરવા માટે? he can note down the points. મતલબ માની લો કે અત્યારે હું તમને આ જે કંઈ પણ સમજાવું છું એને તમે આમને જ સાંભળવા કરતા you should keep a book and pen with you and you should note down the words that I'm speaking. You should note down the words that are on your screen, right? If you are noting down everything, then you will understand it better. તો જે લોકોને સમજાતું ન હોય, ઓછું સમજાતું હોય, પુઅર રિટેન્શન હોય જે રિસીવરમાં, એના માટે એક જ રસ્તો છે. શું? he should note down the points. જો તમારું ધ્યાન નહીં હોય, if you are inattentive, આપણે એક પોઈન્ટ સમજાતા કે inattentive listening, તો પણ તમને નહીં સમજાય. તો તમે શું કરી શકો? you should improve your concentration. સમજાય ક્યારે નહીં? ધ્યાન આપણું ક્યારે ન હોય? જ્યારે આપણું કોન્સન્ટ્રેશન નથી હોતું. તો you can do something to improve your concentration. આ કોના માટે છે? બધું જ રિસીવર માટે. મતલબ કે હું સેન્ડર છું અત્યારે, તમે લોકો અત્યારે રિસીવર છો. જો તમને પણ આ જ પ્રોબ્લેમ આવતો હોય કે જે તમને સમજાવવામાં વાર લાગતી હોય, બરાબર, તમારું ધ્યાન ન હોય વાંચવામાં કે કાંઈ પણ, કે જે કંઈ પણ અહીંથી બોલવામાં આવે છે એ તમે સાંભળતા ન હોય, what you can do? You can note down the points. You can improve your concentration, right? The third thing is
યુ કેન, જો તમને એવું લાગે કે ભાઈ હજી પણ નથી સમજાતું, આ બધું કર્યા છતાં પણ નથી સમજાતું, યુ કેન નોટિફાઈ ધ સેન્ડર. ક્યારે નોટિફાઈ કરી શકો? બાય પ્રોવાઇડિંગ ધી ફીડબેક. જો આ બધું કરવા છતાં તમને નથી સમજાતું તો યુ કેન ગીવ ધ સેન્ડર અ ફીડબેક. ફીડબેક કઈ રીતે આપી શકો? જેમ કે ચેટ બોક્સમાં હમણાં અજયે મેસેજ કર્યો કે મેડમ હજી એકવાર સમજાવો, બરાબર? મતલબ કે એને સેન્ડરને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને હજી પણ આ વાત છે, તમારો જે આઈડિયા છે એ પૂરેપૂરો મનમાં આવ્યો નથી. તો સેન્ડર શું કરશે? હવે એને ફીડબેક ઉપરથી એને ખબર પડશે કે ભાઈ મારા રિસીવર સુધી મારી વાત છે હજી સુધી પહોંચી નથી. તો એ શું કરશે? ફરીથી એ સમજાવશે. પછી શું થાય? ફીડબેક રિસીવરે આપ્યો સેન્ડરને કે ભાઈ મને સમજાણું નથી, એટલે સેન્ડર એને ફરીથી સમજાવે. પછીનું સ્ટેપ શું છે? વળી પાછો ફીડબેક લેવાનો. શું ફીડબેક લેશે? સેન્ડર છે રિસીવરને પૂછશે, મતલબ કે હું તમને પૂછીશ કે તમને આ સમજાણું હોય તો તમે મને સામે પ્રશ્નનો જવાબ આપો. જો તમે પ્રશ્નનો જવાબ ક્લિયર આપશો તો હું તમારા જવાબને વેલિડેટ કરીશ, મતલબ કે હવે તમને મારી વાત પૂરેપૂરી સમજાઈ ગઈ છે, એ વસ્તુ ક્લિયર બની જશે. જો સ્ટેટસ અને પોઝિશનને કારણે કોઈ બેરિયર્સ આવતા હોય, મતલબ કે કોઈ વ્યક્તિ આપણા કરતા ઊંચા હોદ્દા ઉપર છે અને આપણે એના કરતા કોઈ નીચા પોઝિશન ઉપર છે, અથવા તો આપણે કોઈ ઊંચા હોદ્દા ઉપર છે, કોઈ વ્યક્તિ આપણાથી નીચી પોઝિશન ઉપર છે અને આપણી વચ્ચે કોઈ બેરિયર આવે છે, રાઈટ? સ્ટેટસ અને પોઝિશનને કારણે આવતા બેરિયર્સ, રાઈટ? તો શું કરી શકે? તો વી કેન એન્કરેજ. જો આપણે સિનિયર હોઈએ અને એ વ્યક્તિ છે આપણા કરતા જુનિયર હોય તો વી કેન એન્કરેજ. એન્કરેજ કરવું મતલબ એને આપણે ઉત્સાહ આપી શકીએ કે ભાઈ તમે પણ આ કામ સારી રીતે કરો. વી કેન એન્કરેજ ધી જુનિયર્સ ટુ કમ અપ વિથ ધી ન્યૂ આઈડિયાઝ. આ પોઈન્ટ આપણે છે ને જ્યારે શરૂ કર્યું ને બેરિયર્સ ટુ કમ્યુનિકેશન, ત્યારે પણ સમજાતા કે એવું માની લેવામાં આવે છે કે જુનિયર્સ કેન નેવર કમ અપ વિથ ન્યૂ આઈડિયાઝ. આ બધી રિસ્પોન્સિબિલિટી ને આ બધા આઈડિયાઝ ને આ બધું હંમેશા સિનિયર્સ પાસે જ હોય છે. આ પોઈન્ટથી આપણે શરૂઆત કર્યા હતા બેરિયર્સ ટુ કમ્યુનિકેશન, બરાબર? તો આ આપણે ઓવરકમ કઈ રીતે કરી શકીએ? વી કેન એન્કરેજ ધેમ. ક્યારેય આપણે એવું નહીં માનવાનું કે આપણા કરતા નીચી પોઝિશન ઉપર કે આપણા કરતા નીચો કોઈ વ્યક્તિ છે એની પાસે સારા આઈડિયાઝ નહીં હોય, આવું આપણે ક્યારેય માનશું નહીં, બરાબર? જો આપણી માન્યતા આવી હશે તો આપણે ક્યારેય સક્સેસફુલ કમ્યુનિકેશન કરી શકશું નહીં. સો વી શુડ ઓલવેઝ એન્કરેજ ઓલ ધોઝ પીપલ હુ આર ઇન ધી લોઅર પોઝિશન. આપણા કરતા નીચા હોય એને આપણે ક્યારેય આપણે એમ કહીએ ને કે આપણે ધૂતકારશું નહીં, બરાબર? એમની સાથે રહેશું અને એમને એન્કરેજ પણ કરશું. વોટ અધર થિંગ્સ ધેટ યુ કેન ડુ. કોઈ પણ ટાઈપનું બેરિયર છે એ દૂર કરવા માટે બીજી કઈ વસ્તુ તમે કરી શકો, રાઈટ? આના સિવાય તો યુ કેન બીજું શું કરી શકો? યુ કેન અલાવ all the employees to access resources. રિસોર્સિસ મતલબ શું? આપણે હમણાં જ વાત થઈ કે તમારી ઓર્ગેનાઇઝેશનમાં માની લો ઇન્ટરકોમની સુવિધા છે, કમ્પ્યુટરની સુવિધા છે, તો આ જે સુવિધાઓ છે ને એ દરેક એમ્પ્લોયીને મળવી જોઈએ, બરાબર? એવું નહીં કે કોઈ એક એમ્પ્લોયીને મળે અને બીજાને ન મળે, એ રીતે ક્યારેય નહીં, બરાબર? ઓલ યોર એમ્પ્લોયીઝ શુડ બી અલાઉડ ટુ એક્સેસ ધ રિસોર્સિસ. બીજું શું હોવું જોઈએ? સેલ્ફ એક્સપ્રેશન. સેલ્ફ એક્સપ્રેશન મતલબ શું? તો કે ભાઈ જે પણ વ્યક્તિ પાસે જે કંઈ પણ આઈડિયાઝ છે, કોઈ વસ્તુને વ્યક્તિ માને છે કે નથી માનતું, આ બધી જ વસ્તુ માટે તમારે એને અલાવ કરવાનું. કોઈ વ્યક્તિ બોલી જ ન શકે એવી હિટલરશાહી આપણે આપણી ઓર્ગેનાઇઝેશનમાં રાખશું નહીં. બધાને ઇક્વલ આપણે કહીએ કે મોકો આપવાનો છે કે એ પણ એની વાત છે રજૂ કરી શકે, બરાબર? ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ એક્સપ્રેશન. બીજું શું કરી શકો? યુ કેન બી અ ગુડ એન્ડ અટેન્ટિવ લિસનર. બી ગુડ એન્ડ અટેન્ટિવ. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરતું હોય, આપણે એક આ વસ્તુ બહુ જોઈએ છે કે અમુક લોકો છે ને વાત કરતા ને ત્યારે ગોગલ્સ છે. ગોગલ્સ મતલબ ઓલા જે આપણે કહીએ ને કે આપણે તડકામાં નીકળીને ત્યારે જે ચશ્મા પહેરે ને દેટ ઇઝ ગોગલ્સ. અને જો તમને નંબરના ચશ્મા હોય તો એ સ્પેક્ટેકલ, બરાબર? બે વર્ડ છે, સ્પેક્ટેકલ્સ અને ગોગલ્સ. તો તમે તડકામાં નીકળો એ ગોગલ્સ છે. તો ગોગલ્સ તમે પહેરી અને કોઈ સાથે વાત કરો છો મતલબ કે યુ આર નોટ અટેન્ટિવ. કોઈ સાથે વાત કરતા ત્યારે તમારે હંમેશા એની સાથે આઈ કોન્ટેક્ટ રાખવો જરૂરી છે. તમે જો ગોગલ્સ પહેરી અને વાત કરો છો મતલબ કે યુ આર નોટ ગુડ એન્ડ અટેન્ટિવ. તો વાત હંમેશા કરો ત્યારે આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરો. ઇફ યુ આર વેરિંગ ગોગલ્સ, રિમૂવ ધેમ, ધેન ટોક.
તો જ તમારી વાત છે પ્રોપરલી સામેવાળી વ્યક્તિ સુધી પહોંચશે. બીજી વાત, ઘણીવાર એવું બને છે કોઈ વાત કરતી ને ત્યારે અન્ય વ્યક્તિ હોય ને મોબાઈલમાં, આપણે આ રેગ્યુલર આ એક ડે ટુ ડે લાઈફમાં આપણે આ સીન જોઈએ છીએ કે કોઈ વાત કરતું હોય અને સામેવાળો વ્યક્તિ સાંભળતો હોય, જવાબ પણ દેતો હોય, હા 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 કરતો હોય, પણ એનું ધ્યાન છે મોબાઈલમાં હોય છે. તો ધીસ ઇઝ ઓલ્સો ઇનઅટેન્ટિવ લિસનિંગ. આવું કરશો તો પણ તમારી વચ્ચે ટ્રસ્ટનું ક્લાઇમેટ છે બિલ્ડ થશે નહીં. તમને સમજાશે જ નહીં કે આ શું કહેવા માંગે છે. તમારી વચ્ચે કમ્યુનિકેશન સક્સેસફુલ નહીં થાય. તો શું કરશો તમે? યુ વિલ બી અટેન્ટિવ, યુ વિલ બી અ ગુડ લિસનર. બીજું શું કરી શકો? જ્યારે પણ તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન આવે છે, તમે લોકોએ ગોસિપ એવો વર્ડ સાંભળ્યો હશે, બરાબર? તો કોઈ પણ તમે ઓર્ગેનાઇઝેશનમાં જાઓ ને ત્યાં ગોસિપનું એક આખું કલ્ચર હોય. આપણે હજી આગળ સમજશું ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર હોય ને એમાં ઇન્ફોર્મેશન કઈ રીતે પાસ થાય. આપણે બેઝિક સમજ્યા છીએ કે ભાઈ ડાઉનવર્ડ થાય, અપવર્ડ થાય, વર્ટિકલ થાય, હોરિઝોન્ટલ થાય, એ આપણે બેઝિક સમજ્યા છીએ. હજી એ સિવાય પણ ઘણું બધું થાય. માની લો ગોસિપ કરો છો, ગોસિપ માટે બીજો પણ વર્ડ છે ગ્રેપ વાઇન. મતલબ કે ગોસિપ મતલબ તમારી પાસે કોઈ વાત આવી, તમે એક વાત છે બીજાને કરો છો. પણ જ્યારે તમે એક વાત બીજાને કરો છો, યુ શુડ ઓલવેઝ ફિલ્ટર ધીસ ઇન્ફોર્મેશન. ફિલ્ટર મતલબ કે તમારે ચેક કરવાનું કે વેધર ધીસ ઇન્ફોર્મેશન ઇઝ કરેક્ટ ઓર નોટ. કરેક્ટ હોય તો જ એને પાસ ઓન કરો, અધરવાઇઝ ન કરો. આનું એક્ઝામ્પલ તમને આપું ને તો તમે લોકો એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે વોટ્સએપ વિશે, ફેસબુક વિશે, કે કોઈ પણ સોશિયલ મીડિયા વિશે, બરાબર? બહુ રિસન્ટલી આવ્યું હતું કે ભાઈ તમે લોકો કાંઈ પણ મેસેજ છે ફોરવર્ડ કરો ને ત્યારે પહેલા એની ઓથેન્ટિસિટી ચેક કરો કે વેધર ધીસ થિંગ હેઝ ટ્રુલી હેપન ઓર નોટ. ઘણા લોકો અફવાઓને બહુ ફેલાવતા હતા સોશિયલ મીડિયા થ્રુ. તો ત્યારે સોશિયલ મીડિયામાં જ આ કેમ્પેન ચાલ્યું હતું કે ફિલ્ટર યોર ઇન્ફોર્મેશન. સ્પેશિયલી જ્યારે તમે વોટ્સએપથી કોઈ મેસેજને સેન્ડ કરો છો, કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકો છો, તો ફિલ્ટર કરો. કોઈ પણ જાણકારી વગરની માહિતી છે એ તમે સામેવાળાને મોકલો નહીં, બરાબર? તો આ વસ્તુ સેમ આપણી ઓર્ગેનાઇઝેશનમાં પણ લાગુ પડે છે કે જ્યારે પણ એક એમ્પ્લોયી બીજા એમ્પ્લોયીને કોઈ વાત પાસ ઓન કરે છે, ગોસિપ કરે છે એની સાથે, ત્યારે હી શુડ ઓલવેઝ ફિલ્ટર. મતલબ કે કરેક્ટ છે કે નહીં તો જ મોકલવાની, અધરવાઇઝ એની ગોસિપ કરવાની નથી. બીજું શું કરી શકો? યુ કેન બિલ્ડ ઓનલી વન કમ્યુનિકેશન ચેનલ. જેમ કે તમે જે ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા હોય, માની લો તમે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં, ચાલો આપણે સીધું જ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં તમે નોકરી કરો છો, બરાબર? તો સેલ્સ ડિપાર્ટમેન્ટની અંડરમાં વર્ક કરતા જેટલા પણ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, બરાબર, મેનેજર હોય, પછી સુપ્રિન્ટેન્ડન્ટ હોય, મેનેજર હોય, વર્કર હોય, આ બધા જ છે. આ બધાને જ્યારે પણ કમ્યુનિકેટ કરવું હોય ત્યારે શું કરી શકે? દે કેન કમ્યુનિકેટ વિથ ધ વન ચેનલ ધેટ હેઝ બીન એસ્ટાબ્લિશ. વન ચેનલ કઈ હોય તો કે સુપ્રિન્ટેન્ડન્ટ આ બધાની ઉપર એક જ વ્યક્તિ હશે. કોણ? તો કે ભાઈ હેડ ઓફ ધી સેલ્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, બરાબર? હેડ ઓફ ધી સેલ્સ ડિપાર્ટમેન્ટ. તો શું કરી શકો તમે? એક જ ચેનલ તમે બિલ્ડઅપ કરો કે જેમાં દરેક વ્યક્તિ છે એ આ એક જ વ્યક્તિને રિપોર્ટ કરે. જો તમે એને અલગ અલગ લોકો સુધી પહોંચાડશો તો શું બનશે કે લોકો છે એ માહિતીને ફિલ્ટર કરી નાખશે. મતલબ કે પ્રોપર જે ઇન્ફોર્મેશન છે એ તમારા વર્કર્સ સુધી કે તમારા હેડ સુધી પહોંચશે નહીં. તો એક જ કમ્યુનિકેશન ચેનલ મેન્ટેન કરો કે જેમાંથી તમે બધાને માહિતી પહોંચાડતા હોય. બીજી વસ્તુ ચેનલ તરીકે તમે શું કરી શકો? એક જ ચેનલ મતલબ તમને ઓફિશિયલ કોઈ, માની લો તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે થઈને બધાને હંમેશા નોટિસ આપો છો, તો દરેક ઇન્ફોર્મેશન માટે આ રીતે નોટિસ જ નીકળવી જોઈએ. જો નોટિસ ન હોય મતલબ કે ઇન્ફોર્મેશન આવી નથી, બરાબર? તો યુ કેન બિલ્ડ વન કમ્યુનિકેશન ચેનલ. બીજું શું કરી શકો? યુ શુડ મેન્ટેન યુ એટીટ્યુડ. આપણે આની પહેલા સમજાતા આઈ એટીટ્યુડ. હું જ અને મારી જ વાત કરું છું તો લિસનરને એમાં મજા નહીં આવે. લિસનર વોન્ટ બી અટેન્ટિવ. તો લિસનરને એટ્રેક્ટ કરવા માટે હંમેશા આપણી ભાષા, આપણા આઈડિયાઝ, આપણી કોઈ પણ વાત, એમાં શું આવવું જોઈએ? યુ એટીટ્યુડ. લિસનરનું પ્રાધાન્ય હોવું જોઈએ, રિસીવરનું પ્રાધાન્ય હોવું જોઈએ, નહીં કે બોલવા વાળાનું કે સેન્ડર, બરાબર? યુ એટીટ્યુડ મેન્ટેન કરવાનું છે.
ઓર્ગેનાઇઝેશન કેવી રાખી શકો? યુ કેન મેક યોર ઓર્ગેનાઇઝેશન મોર ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ મતલબ કેવી? ફ્લેક્સિબલ મતલબ નવા આઈડિયાઝને એક્સેપ્ટ કરવા વાળી, કાંઈ પણ ચેન્જીસની જરૂર પડે તો એ ચેન્જીસ કરવા વાળી ઓર્ગેનાઇઝેશન. ડાયનેમિક, બધા જ પ્રકારના વ્યવહારો તમે એમાં કરી શકતા હોવા જોઈએ. ટ્રાન્સપરન્ટ, દરેક વ્યક્તિ સુધી દરેક પ્રકારની માહિતી પહોંચે. જો તમારી ઓર્ગેનાઇઝેશન ફ્લેક્સિબલ, ડાયનેમિક, ટ્રાન્સપરન્ટ હોય તો પણ તમારી વચ્ચે ક્યારેય, મતલબ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા એમ્પ્લોઈઝ કે એમ્પ્લોયર વચ્ચે ક્યારેય પણ કમ્યુનિકેશનમાં બેરિયર આવશે નહીં. યુ કેન મેન્ટેન ધીસ. બીજું શું કરી શકો? યુ કેન ગેટ પ્રોપર ફીડબેક. પ્રોપર ફીડબેક મતલબ એક પ્રોપર એક સિસ્ટમ મેન્ટેન કરો કે સામેવાળો વ્યક્તિ છે તમારી વાત સીધો છે કે નહીં એ તમને પ્રોપરલી સમજાઈ જાય. તમને ખબર પડે કે તમારો આઈડિયા છે એ સામેવાળા સુધી ક્લિયરલી પહોંચે છે. જેમ કે આપણું એક્ઝામ્પલ લઉં તો હું એવું કહી શકું કે ભાઈ મેં તમને જે કંઈ પણ સમજાવ્યું છે એ તમને સમજાણું છે કે નહીં, એના માટે હું પ્રોપર ફીડબેક કઈ રીતે લઈ શકું? ભાઈ હું તમારી ટેસ્ટ લઈ શકું. ટેસ્ટમાં તમે જે પ્રકારે માર્ક્સ સ્કોર કરો છો, તમારે જે રીતે તમે જવાબ લખો છો એના આધારે મને ખબર પડશે કે તમને આઈડિયા છે કેટલો સમજાણો છે, કેટલો નથી સમજાણો. રાઈટ? તો ધીસ ઇઝ ગેટિંગ ધી પ્રોપર ફીડબેક. યુ એટીટ્યુડ છે ને એ સેન્ડર ઓરિએન્ટેડમાં જ આવે, પણ વી આર ટોકિંગ અબાઉટ ધી જનરલાઇઝ એલિમેન્ટ્સ. બરાબર? કે ભાઈ યુ એટીટ્યુડ કોણ મેન્ટેન કરશે? સેન્ડર મેન્ટેન કરશે. કોના માટે મેન્ટેન કરશે? રિસીવર માટે. એટલે કે રિસીવરને હંમેશા એવું લાગવું જોઈએ કે આ સેન્ડર છે ને એ મારા માટે જ કામ કરે છે. સેન્ડર ઓરિએન્ટેડ બેરિયરમાં જ આવે. પણ કઈ રીતે આવશે? સેન્ડરે આવો એટીટ્યુડ મેન્ટેન કરવાનો છે. જો આપણે આઈ એટીટ્યુડ કહીએ છીએ તો આઈ એટીટ્યુડ ઇઝ રિલેટેડ ટુ ધી સેન્ડર એઝ વેલ. આપણે આ સમજ્યા હતા. આપણે જ્યારે સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર સમજ્યા ત્યારે આ બે પોઈન્ટ આવ્યા હતા, આઈ એટીટ્યુડ અને યુ એટીટ્યુડ. બરાબર? આઈ એટીટ્યુડ મતલબ હું પણ. તો આ જો સેન્ડરની અંદર હોય કે હું જ સાચો તમે નહીં, માની લો કે મેં અહીંયા ખોટો સ્પેલિંગ લખ્યો, મેં આ ફીડબેકનો સ્પેલિંગ ચાલો ખોટો લખ્યો, ફીડબેક લખી નાખ્યો. બરાબર? હવે તમે મને પોઈન્ટ આઉટ કરો છો, હું સેન્ડર છું અત્યારે, તમે રિસીવર છો, મેં કંઈક ખોટું લખ્યું, તમે મને મારી ભૂલ બતાવી. તો જો મારામાં આઈ એટીટ્યુડ હશે તો હું શું કહીશ કે મેં જે લખ્યું છે એ સાચું જ છે. હું તમારી વાતને, રિસીવરની વાતને એક્સેપ્ટ કરીશ નહીં. મારો યુ એટીટ્યુડ છે એ ક્યારે ખબર પડશે? જ્યારે તમારી વાતનું સ્વીકારું અને જે કંઈ પણ ભૂલ છે એને સુધારું અને રીકમ્યુનિકેટ કરું. ધેટ ઇઝ યુ એટીટ્યુડ. અથવા તો હું તમને જ કહું કે તમે ભાઈ મને આમાં સાચો સ્પેલિંગ બતાવો, અથવા તો સાચો સ્પેલિંગ લખવો એ તમારા માટે સારી વાત છે, મતલબ કે રિસીવર માટે સારી વાત છે, તો એ રિસીવર ઓરિએન્ટેડ વાત થઈ. એટલા માટે હંમેશા સેન્ડરે આઈ એટીટ્યુડને બદલે યુ એટીટ્યુડ મેન્ટેન કરવાનો. બરાબર? ફોકસમાં હંમેશા કોને રાખવાના? યુ મતલબ કોણ છે અહીંયા? રિસીવર. રિસીવર જો ફોકસમાં રહેશે તો એનું જે કામ છે એ પ્રોપરલી થશે. બરાબર? એટલા માટે યુ એટીટ્યુડને આપણે મેન્ટેન કરશું. બીજું શું કરી શકો? તો જો તમે રિટન કમ્યુનિકેશન કરો છો, ઇફ યુ આર રાઇટિંગ સમથિંગ, વર્બલ અને નોન વર્બલ બે વસ્તુ છે. વર્બલ કમ્યુનિકેશનમાં એક પાર્ટ આવે છે રિટન કમ્યુનિકેશન. તો રિટન કમ્યુનિકેશન કરતા હોય તો યુ શુડ રાઇટ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇન્ફોર્મેશન ઇન ડિટેલ. ડિટેલમાં લખો. એન્ડ રાઇટ ઇટ વેરી ક્લિયરલી, નોટ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટ ન બનાવો. જેમ કે આપણે વાત થઈ ને હમણાં કે વર્ડ્સને સીધા શબ્દોમાં જો તમે કોઈ વાતને રજૂ કરી શકતા તો સીધા શબ્દોમાં જ કરો. એને વર્બોસિટી આપી અને બહુ અઘરા શબ્દોમાં એ વાતને રજૂ કરવાનો પ્રયત્ન કરવાનો નથી. રાઈટ? તો સિમ્પલ વર્ડ્સ યુઝ કરવા, બધી જ ઇન્ફોર્મેશન ડિટેલમાં અને ક્લિયરલી લખો. જો તમને એવું લાગે કે તોય નથી તમારા રિસીવરને સમજાણું તો યુ કેન આસ્ક ફોર ક્લેરિફિકેશન, રિપીટેશન કરી શકો તમે. તમારી જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે તમારા રિસીવર સુધી પહોંચતી નથી તો યુ કેન ટોક ટુ ધેમ. ટોક કઈ રીતે કરી શકો? એની પાસેથી ફીડબેક લ્યો. ફીડબેક લઈને તમને જો એમ લાગે કે રિસીવરને હજી નથી સમજાતું, યુ કેન ક્લેરિફાઈ યોર આઈડિયાઝ, યુ કેન રિપીટ યોર આઈડિયાઝ. તો આટલી વસ્તુઓ તમે જો કરો છો, જનરલાઇઝ પોઈન્ટ્સ, બરાબર, કે આનાથી તમે દરેક પ્રકારના બેરિયરને ઓવરકમ છે એ કરી શકો છો. બરાબર? તમારા કમ્યુનિકેશનમાં આવા બેરિયર્સ છે એ એફેક્ટ તમને કરતા નથી. તો આટલા જે પોઈન્ટ્સ છે એ તમારે આ આખા આન્સરમાં યાદ રાખવાના છે.
10 માર્ક્સ તમને આના માર્ક્સ મળશે. ક્વેશ્ચન 10 માર્કનો હશે, બરાબર. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બે પ્રકારના ક્વેશ્ચન, એક તો ઓવરકમિંગ બેરિયર્સ તો આવી જ ગયું. બેરિયર્સ ટુ કમ્યુનિકેશન એક આખો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, કોઈ એક બેરિયર પણ પૂછાઈ શકે, ઓવરકમિંગ બેરિયર્સનો એક આખો ક્વેશ્ચન પૂછાશે, બરાબર. તો આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આપણે આનું રિવિઝન પાછા કરશું, એવું નથી કે નહીં કરીએ, પણ જેટલા જનરલાઇઝ પોઈન્ટ છે, જેમ કે આ પહેલા મેં તમને સમજાવ્યા જેટલા, બરાબર, રિસ્પોન્સિબિલિટીથી લઈ અને અહીંયા જે છેલ્લે આપણે આટલા પોઈન્ટ સમજ્યા, અલાઉ એમ્પ્લોઈઝ ટુ એક્સેસ રિસોર્સિસ સેલ્ફ એક્સપ્રેશન સુધીના, આ બધા જ પોઈન્ટ્સ જેટલા છે એ બધા જનરલાઇઝ પોઈન્ટ છે. મતલબ દરેક પ્રકારના બેરિયરને આ પોઈન્ટ્સ લાગુ પડે છે, બરાબર. તો આટલા તો તમને આવડવા જ જોઈએ. એ સિવાય સેન્ડર અને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ એવું તમને સ્પેસિફિક પૂછાય કે એક્સપ્લેન ધ સ્ટેપ્સ ઓફ ઓવરકમિંગ સેન્ડર એન્ડ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ. તો તમે જવાબમાં શું લખો? તમે પહેલા પોઈન્ટ પાડો ઓવરકમિંગ ધી સેન્ડર ઓરિએન્ટેડ બેરિયર્સ. એમાં તમે આ 3 પોઈન્ટ ડિસ્કસ કરો: પ્લાન એન્ડ ક્લેરિફાઈ આઈડિયાઝ, સોલિસિટ ફીડબેક, ક્રિએટ અ ક્લાઇમેટ ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. પછી તમે સેકન્ડ પોઈન્ટ આપો ઓવરકમિંગ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ, બરાબર. એની અંદર તમે આ 4 પોઈન્ટ ઉપર ડિસ્કશન કરો: પુઅર રિટેન્શન, ઇનઅટેન્ટિવ લિસનિંગ, પ્રોવાઇડિંગ ફીડબેક અને સ્ટેટસ ઓફ પોઝિશન, બરાબર. આટલી વાત તમે કરો અને પછી યુ કેન ડિસ્કસ ધીઝ જનરલાઇઝ સ્ટેટમેન્ટ. જેટલા પણ અત્યારે આપણે લખ્યા આ બધા જ તમે જનરલાઇઝ પોઈન્ટ છે, તમે કોઈ પણ બેરિયરમાં સેન્ડર ઓરિએન્ટેડ હોય કે રિસીવર ઓરિએન્ટેડ હોય, બેમાં તમે આટલા પોઈન્ટ છે એ લખી શકો છો, બરાબર. ચાલો, હજી કોઈને ન સમજાણું હોય તો પૂછી શકે છે. અદરવાઇઝ આપણે નેક્સ્ટ પિરિયડમાં હવે જ્યારે મળશું ત્યારે આપણે આગળનો ટોપિક છે એ સમજશું. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? બેરિયર્સ ટુ કમ્યુનિકેશન, એમાં કોઈને કઈ પ્રશ્ન છે? અટેન્ટિવલી જેટલા પણ સાંભળે છે મારા રિસીવર્સ, આન્સર આપો. If there are no questions, then we can end this meeting. If you have understood this very well, then be prepared for the test. We will conduct a test because we have completed our first chapter, communication process and barriers to communication, right? So be ready for the test. No, ma'am, understood. પૃથ્વીરાજ, ઓકે, ઓલમોસ્ટ બધાને સમજાઈ ગયું છે. તો thank you for joining. Be prepared for the test. I'll see you in the next lecture. Thank you. વાંચજો બધા, તમને આ મટીરિયલ છે એ મળી જશે, ઓકે. અને ટેક્સ્ટ બુકની પણ ટ્રાય કરજો, મળતી હોય તો લેવા માટે, ઓકે. થેન્ક યુ સો મચ.